કાલે તો હવારમાં નીકળી ગયા તા આપણે ગામમાં જવા, હું ને મારો ભાઈ. પેટ્રોલ પુરાવાનું બાકી હતું, જવું તું હિતાણા, પછી આપણે નીકળી ગયા પેટ્રોલ પુરા. પછી તો આપણે 300 નું પેટ્રોલ નાખીને આપણે ઉભા હતા ત્યાં વાટ જોતા હતા, કારણ કે વાર લાગે એમાંથી. પછી આપણે પેટ્રોલ નાખીને આવી ગયા ઘેરે. ખાઈ કેમ બાકી જોરદાર ને મિત્રો શું હાલે? આજ તો સવારમાં ગરમી એવી હતી. પછી આપણે ભૂગી ગયા આપણે દોસ્તારને, આપણે ઉભા હતા હા પ્રોફેસર. ત્યાંથી પછી આવીને આપણે નીકળ્યા હિતાણા જેવા. કેમ બાકી જોરદાર ને. પછી તો આપણે નીકળી ગયા આપણી ધનો નંબર 2 લઈને. આપણી ધનો નંબર 2 આવેલી જાય અહીંયા, ઓલી ધનો નંબર 1 નો હાલે, એટલે આપણે નીકળ્યા ધનો નંબર 2 લઈને. કેમ બાકી જોરદાર ને. આજે ફોન ટાંકી ઉપર રાખ્યો, જેવું તેવું રહ્યો માઈ કઈ ગયા હું. કેમ બાકી જોરદાર ને. પછી આપણે ફોન હાથમાં પકડી લીધો, જોયું એમ હોય આમાં મજા જેવી. જવાનું એવું હતું ને બમરાટ આઈ જવાની, રોડ તો એકદમ લીટો. પછી તો આપણે નીકળી ગયા, આપણે રોડે ચડ્યા, ધીમે ધીમે આઈકે જતા, કારણ કે ફોન હાથમાં તો. કેમ જોરદાર ને. અને બપોર વરસાદ હતો ને તડકો બડકો બધું જોરદાર હતું. પછી આપણે પૂગી ગયા આપણે દોસ્તારની ઘરે. જર્યો જારીમાંથી ડોકો કાઢે, આપણે એને તેડવા પૂગી ગયા. આવ્યો પછી આપણે એને તેડીને આપણે નીકળી ગયા ગામમાં જવા. આપણે એક દોસ્તાર ગયો તો પેટ્રોલ પુરા હતા, ત્યાં આગળનું પેટ્રોલ હતું. તો આવ્યો પાછો કયો કે અમને જણા હતા ડીકે ભાઈ ને હું. પછી જો પેટ્રોલ ફાઇનલી મળી ગયું આપને. એ ભાઈ પૂરા હતા ઉભા જો પુરાવે. પછી હું ડીકે ભાઈ હતા. કેમ બાકી જોરદાર. ડીકે ભાઈ મોઢું બતાવીને બતાવતા નતા. જો હવે ડીકે ભાઈ મોઢું કેમ બાકી જોરદાર. એ ફની મુમેન્ટ વાળા માણસ હે, બાકી દાદા જ આવે આખા રસ્તે. કેમ બાકી જોરદાર ને. આપણે પછી આપણે હિતાણા પૂગી ગયા ને આપણે જતા હતા દોસ્તારની વાડી જોવા. કેમ બાકી મજા જેવી. એક વાડી જોઈ લીધી છે ને આપણે બીજી વાડી જતા હતા ને રસ્તો એકદમ ટોપ હતો, ગાડી હતી. આપણે બમરાટ જ્યાં જતા હતા વાંધો નતો આવતો. આપણે તડકો એવો હતો તો ગરમી થતી હતી. પછી આપણે વાડીએથી આવી ગયા. જો કઈ ગુસ્તા ઘણી કરતા હતા. ભાઈનો શેન હરખો કરતા હતા. જો એ બિચારો અંદર રાખીને બેઠો હતો, તેને બહાર કરાવતા હતા. એ બહાર નતો કાઢતો છે ને. અમીર માણસ રહ્યો ને અમારા બાકી. પછી તો આપણે બેઠા હતા ને ડીકાભાઈ વિડીયો ઉતારી દીધો. કેમ બાકી બધા આમ બેઠા હતા ને એક જણા એકાદ બે વાતો કરતા હતા ને જોયું. બાકી ડીકાભાઈ કે હાલો કે હું તમારી જેમ લોગિંગમાં જોડાઈ જાવ, તમે હાલો જોડાવ. પછી આપણે બધા બેસી ગયા જમવા. કેમ બાકી જોરદાર ને. બધા જો અહીંયા આપણે બેઠા દાંત આવતા હતા. પછી મિત્રો જોઈ શકો છો કેમ બાકી જોરદાર ને. આપણો સીતાણાનો આહિર સમાજ ઉપર પતરા હતા ને લાઈક કરી દેજો. બધે જમતા હતા. પછી આપણે જમીન પૂગી ગયા. સીધા આપણે પ્રસાદીની દાડમ ફોલવા પૂગી ગયા. પછી આ સાંજે સત્યનારાયણની કથા હતી, ત્યાં સત્યનારાયણની કથાનો ભોગે આવી ગયો. આપણે પ્રસાદી લઈ લીધી. કેમ બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ ફોલો.